આજે આપણે ચર્ચા કરીશું બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ. બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં ફરક શું છે? જો કોઈ વિદ્યાર્થીને ગણિત અઘરું લાગે છે તો ગુજરાત સરકારે એટલે કે આપણા શિક્ષણ અધિકારીઓએ આ વર્ષે તમને ઓપ્શન આપ્યો છે. ઓપ્શન એવો છે કે તમે બેઝિક મેથ્સ પસંદ કરી શકો કે સ્ટાન્ડર્ડ મેથ્સ પસંદ કરી શકો છો. હવે છે શું? આપણે બેઝિક મેથ્સ લઈએ તો આગળ શું થાય, સ્ટાન્ડર્ડ મેથ્સ લઈએ તો આગળ શું થાય, એની આપણે ચર્ચા કરીશું. પ્લસ બેઝિક મેથ્સ નું પરિપત્ર અથવા તો એની બ્લુપ્રિન્ટ કયા પ્રકારની હશે, સ્ટાન્ડર્ડ મેથ્સ ની પરિપત્ર એટલે કે એની બ્લુપ્રિન્ટ કયા પ્રકારની હશે, એની પણ આપણે આ ચર્ચા કરીશું. તો મિત્રો, સૌથી પહેલા એક વાત જણાવી દઉં કે જે પરિવર્તન આવ્યું છે એટલે કે તમને બે ઓપ્શન આપવામાં આવ્યા છે, તમે ગણિત એક સ્ટાન્ડર્ડ પસંદ કરો કાં તો બેઝિક પસંદ કરો, પણ બુક એક જ છે, કન્ટેન્ટ એક જ છે. પરિવર્તન ક્યાં આવ્યું છે તો કે માત્ર બોર્ડની જે છેલ્લી પરીક્ષા છે એ છેલ્લી પરીક્ષામાં જો તમે બેઝિક સિલેક્ટ કર્યું હશે તો બેઝિકનું પેપર આવશે અને જો તમે સ્ટાન્ડર્ડ સિલેક્ટ કર્યું હશે તો સ્ટાન્ડર્ડનું પેપર આવશે. બાકી શાળા કક્ષાએ જેટલી પણ પરીક્ષાઓ લેવાશે એ બધામાં પેપર કોમન આવશે. હવે બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સના પરિપત્રમાં એટલે કે બ્લુપ્રિન્ટમાં શું ફરક છે જોઈ લઈએ આપણે. તો આ બેઝિક મેથ્સની બ્લુપ્રિન્ટ છે. કદાચ જોઈને સમજ નહીં પડે પણ હું સમજાવું એટલે આઈડિયા આવી જશે કે ગણિતની અંદર જે પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, આ બેઝિક મેથ્સની વાત થઈ રહી છે. જે વિદ્યાર્થીઓને લાગે છે કે હું અભ્યાસમાં અથવા મને ગણિત થોડું ડિફિકલ્ટ લાગે છે, ગણિત અઘરું લાગે છે અને મારે બેઝિક લઈને આગળ જવું છે, તો એવા વિદ્યાર્થીઓ માટેની જે બ્લુપ્રિન્ટ છે એટલે કે એવા વિદ્યાર્થીઓ માટેનું જે પરિપત્ર છે આ રીતે છે કે પહેલું ચેપ્ટર છે ગણિતનું વાસ્તવિક સંખ્યા, તેમાંથી તમને 1 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે. 1 માર્ક્સના 2 પ્રશ્નો, જેમાં એમસીક્યુ હોઈ શકે, ખરા ખોટા હોઈ શકે, ખાલી જગ્યા હોઈ શકે, જોડકા હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. એટલે 2 એવા પ્રશ્નો પૂછાશે. એટલે પહેલા ચેપ્ટરનું ટોટલ વેટેજ છે 2 માર્ક્સનું. બીજું ચેપ્ટર છે આપણું બહુપદી. બહુપદી ચેપ્ટરની અંદર 4 શોર્ટ ક્વેશ્ચન્સ, બહુ વિકલ્પી પ્રશ્નો, 4 શોર્ટ ક્વેશ્ચન્સ આવશે. એક 2 માર્ક્સનો પ્રશ્ન આવશે અને એની બાજુમાં મેં લખ્યું છે ઓર નો મતલબ થાય છે અથવામાં પ્રશ્ન હશે. એટલે 2 માર્ક્સનો પ્રશ્ન જે બહુપદી ચેપ્ટરમાંથી પૂછાય છે એ 2 માર્ક્સનો પ્રશ્ન અથવામાં હશે, મતલબ કાં તો આ કરો કાં તો બીજો કરો, એકના અથવામાં બીજો હશે. અને આમ બહુપદી ચેપ્ટરનું જે ટોટલ કન્ટેન્ટ છે એ 6 માર્ક્સનું છે. કોના માટે? બેઝિક મેથ્સ વાળા માટે. ત્રીજું ચેપ્ટર છે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ. તો દ્વિચલ સુરેખ સમીકરણમાં એક એમસીક્યુ આવશે અથવા એક શોર્ટ ક્વેશ્ચન આવશે અને 3 માર્ક્સનો એક પ્રશ્ન આવશે. એટલે એનું ટોટલ વેટેજ થશે 4 માર્ક્સનું. ચોથું ચેપ્ટર છે આપણું દ્વિઘાત સમીકરણ. ચોથા ચેપ્ટરની અંદર એમાં પણ 1 માર્ક્સનો એટલે કે શોર્ટ ક્વેશ્ચન બહુ વિકલ્પી પ્રશ્ન આવશે, 3 માર્ક્સનો એક પ્રશ્ન આવશે અને એનું પણ વેટેજ છે 4 માર્ક્સનું. પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી. હવે આ સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીમાં 3 એમસીક્યુ ટાઈપના પ્રશ્નો આવશે. 2 માર્ક્સનો એક પ્રશ્ન આવશે જેમાં એના અથવામાં તમને વિકલ્પ આપવામાં આવશે કે કાં તો આ ગણો કાં તો બીજો ગણો. એટલે 3 ને 2 5 અને 3 માર્ક્સનો એક પ્રશ્ન જે છે એ આવશે. એટલે એનું ટોટલ વેટેજ થશે 8 માર્ક્સનું. મિત્રો, છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ. ડિફિકલ્ટ કદાચ લાગતું હોય છે વિદ્યાર્થીઓને, એટલે બેઝિક મેથ્સની અંદર એમાં એક જ પ્રશ્ન આવે છે 4 માર્ક્સનો અને મારા અનુભવ પ્રમાણે એ પણ ફિક્સ છે કે પ્રમેય જ પૂછાશે અને એ અથવામાં એક પ્રમેય અથવા બીજો પ્રમેય. એટલે એનું વેટેજ છે 4 માર્ક્સનું. સાતમું જે ચેપ્ટર છે યામ ભૂમિતિ. એ યામ ભૂમિતિની અંદર 1 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે, 2 માર્ક્સનો એક દાખલો પૂછાશે, 3 માર્ક્સનો એક દાખલો પૂછાશે, એ પણ અથવામાં હશે અને એનું ટોટલ વેટેજ થશે 6 માર્ક્સનું. આઠમું જે ચેપ્ટર છે ત્રિકોણમિતિનો પરિચય. એ ત્રિકોણમિતિના પરિચયની અંદર 2 એમસીક્યુ હશે, એક 2 માર્ક્સનો પ્રશ્ન હશે
અને એમ એનું ટોટલ વેટેજ થશે 4 માર્ક્સ. નવમું ચેપ્ટર છે ત્રિકોણમિતિનો ઉપયોગ. એ ત્રિકોણમિતિના ઉપયોગનું વેટેજ ઓછું રાખવામાં આવેલું છે. એમાં 2 માર્ક્સનો જ એક પ્રશ્ન છે અને એટલે એનું ટોટલ વેટેજ 2 માર્ક્સનું, મતલબ એનું વેટેજ ઓછું રાખવામાં આવ્યું છે. કોના માટે? તો કે બેઝિક મેથ્સ સાથે આગળ જનારા વિદ્યાર્થીઓ માટે. જો 10મું ચેપ્ટર છે વર્તુળ. એ વર્તુળની અંદર પણ 2 એમસીક્યુ છે, એક 2 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે ટોટલ 4 માર્ક્સનું વેટેજ થયું. 11મું ચેપ્ટર છે રચનાઓ, જેમાંથી એક રચના કમ્પલસરી તમને પૂછાશે અને એટલે એનું વેટેજ થયું 4 માર્ક્સ. 12મું ચેપ્ટર છે વર્તુળ સંબંધિત પૃષ્ઠફળ અથવા વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને એનું પણ વેટેજ ઓછું રાખવામાં આવ્યું છે. એમાં પણ 2 એમસીક્યુ જ પૂછાશે, 2 શોર્ટ ક્વેશ્ચન જ પૂછાશે, એટલે એમાં ટોટલ 2 માર્ક્સનું વેટેજ છે. 13મું ચેપ્ટર છે પૃષ્ઠફળ અને ઘનફળ. 1 માર્ક્સનો એક દાખલો, 2 માર્ક્સનો દાખલો અને 3 માર્ક્સનો દાખલો. તો ટોટલ 3 ને 2 5 ને 1 6 માર્ક્સનું વેટેજ થયું એનું. હવે ધ્યાન આપજો, જે છેલ્લા 2 ચેપ્ટર છે, 14મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર અને 15મું ચેપ્ટર સંભાવના, એનું ટોટલ વેટેજ જો તમે જોશો તો 24 માર્ક્સનું છે. આંકડાશાસ્ત્રની અંદરથી 14 માર્ક્સનું પૂછાશે અને સંભાવનાની અંદરથી 10 માર્ક્સનું પૂછાશે. કોના માટે? તો કે જે બેઝિક મેથ્સ લઈને આગળ જવાના છે એના માટે. તો આ પરિપત્ર અથવા તો બ્લુપ્રિન્ટ જોઈને એક અંદાજો તો આવી જાય કે બેઝિક મેથ્સની અંદર કમ્પેરેટિવલી ઈઝી પેપર હોવું જોઈએ. કારણ કે સંભાવના ચેપ્ટર છે, આંકડાશાસ્ત્ર છે, સમાંતર શ્રેણી છે, એને વેટેજ વધારે આપવામાં આવ્યું છે. તો આ જે પરિપત્ર છે કોના માટે હતું? તો કે બેઝિક મેથ્સ માટે હતું, જેમાં તમને અહીંયા ટોટલ કરશો તો 24 માર્ક્સના એમસીક્યુ તમને 24 માર્ક્સનો વિકલ્પો અથવા 24 માર્ક્સનો સેક્શન એ તમને પૂછાયો છે. અને જો તમે ધ્યાન આપશો આ છેલ્લા સેક્શનની અંદર, તો એમાં એક આંકડાશાસ્ત્રમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન આવશે, ત્રિકોણમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન આવશે અને રચના છે એમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન આવશે. તો બેઝિક મેથ્સ લઈને આગળ જનારા જે વિદ્યાર્થીઓ છે એના માટેની આ બ્લુપ્રિન્ટ. હવે મિત્રો વાત કરીએ સ્ટાન્ડર્ડ મેથ્સની. જે વિદ્યાર્થીઓએ નક્કી કર્યું છે કે મારે આગળ વિજ્ઞાન પ્રવાહમાં એટલે સાયન્સની અંદર જવું છે, એટલે કે હું ગણિત લઈને સ્ટાન્ડર્ડ ગણિત લઈને આગળ જવા માંગુ છું, એવા વિદ્યાર્થીઓ માટેની આ બ્લુપ્રિન્ટ છે. એમાં શું છે તો કે પહેલું ચેપ્ટર જે છે એ પહેલા ચેપ્ટર વાસ્તવિક સંખ્યા. હવે આ જે સ્ટાન્ડર્ડ મેથ્સની જે બ્લુપ્રિન્ટ છે એ હાલમાં ગુજરાત સરકાર દ્વારા અથવા તો હાલમાં કોઈ જગ્યાએ પ્રકાશિત નથી થઈ, પણ 2019 ની અંદર જ્યારે પહેલી વખત આ ઓપ્શન આવ્યો હતો, ત્યાર પછી કોરોનાના લીધે કદાચ આ જે પરિસ્થિતિ છે, આ જે ઓપ્શન છે એ ડિલે થયો. એટલે 2019 ની અંદર જ્યારે પરિપત્ર હતો ત્યારે એની અંદર આ મેથ્સની સ્ટાન્ડર્ડ મેથ્સની બ્લુપ્રિન્ટ તમને આપવામાં આવી હતી. એને હું અહીંયા રજૂ કરું છું કે પહેલું જે ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યા, એમાં 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે, એટલે ટોટલ વેટેજ એનું 4 માર્ક્સનું થશે. જો અહીંયા પહેલા ડિફરન્સ દેખાઈ ગયો કે બેઝિક મેથ્સ વાળો છે એને 1 માર્ક્સના 2 પ્રશ્નો વેટેજ 2 માર્ક્સનું, અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળો વિદ્યાર્થી છે એને 2 માર્ક્સના 2 પ્રશ્નો એટલે એનું જે વેટેજ છે એ 4 માર્ક્સનું થશે. બીજું ચેપ્ટર જે આપણું છે બહુપદી, 1 માર્ક્સનો પ્રશ્ન, 1 માર્ક્સનો દાખલો, 2 માર્ક્સનો દાખલો, 3 માર્ક્સનો દાખલો, એટલે એનું ટોટલ વેટેજ છે 6 માર્ક્સ. ત્રીજું ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ, જ્યાં 1 માર્ક્સના 2 પ્રશ્નો, 2 દાખલા છે, 2 માર્ક્સમાં 1 દાખલો છે અને 4 માર્ક્સનો એક દાખલો છે સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર, સ્ટાન્ડર્ડ ગણિતની અંદર. ત્રીજા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો એક દાખલો છે. તમે જુઓ અહીંયા બેઝિક વાળા માટેની હતું, એટલે ત્રીજા ચેપ્ટરનું ટોટલ વેટેજ થયું 8 માર્ક્સ. ચોથું ચેપ્ટર છે દ્વિઘાત સમીકરણ, 1 માર્ક્સનો એક દાખલો, 2 માર્ક્સનો એક દાખલો, 3 માર્ક્સનો એક દાખલો અને ટોટલ વેટેજ થયું એનું 6 માર્ક્સનું. પાંચમું ચેપ્ટર જે છે સમાંતર શ્રેણી, અહીંયા વેટેજ 8 માર્ક્સનું હતું બેઝિક વાળા માટે. સ્ટાન્ડર્ડમાં એનું વેટેજ ઘટી ગયું કારણ કે ચેપ્ટર ઈઝી છે. 1 માર્ક્સનો એક દાખલો,
3 માર્ક્સનો એક દાખલો, અથવામાં એની ઓપ્શનમાં હશે બીજો દાખલો, અને આમ ટોટલનું વેટેજ થયું 4 માર્ક્સ. છઠ્ઠું જે ચેપ્ટર છે ત્રિકોણ, 2 માર્ક્સનો એક દાખલો પૂછાઈ શકે, બરાબર, અને 4 માર્ક્સમાં એક દાખલો પૂછાઈ શકે અથવા 4 માર્ક્સમાં એક પ્રમેય પૂછાઈ શકે. પણ તમે સ્ટાન્ડર્ડ મેથ્સ લઈને આગળ જઈ રહ્યા છો તો તમારે રાઇડરની પણ તૈયારી રાખવી. ઓપ્શન છે એટલે કદાચ એવું બની શકે કે પ્રમેયના અથવામાં રાઇડર આવે, અથવા એવું પણ બની શકે સ્ટાન્ડર્ડ લઈને ગયા છો પહેલી વખત આ પરિપત્ર આવે છે તો બંને રાઇડર પણ આવી શકે. તો 6 માર્ક્સનો વેટેજ છે. 7મું ચેપ્ટર યામ ભૂમિતિ, એનું પણ વેટેજ અહીંયા ઘટી ગયું છે. 1 માર્ક્સનો એક દાખલો, 3 માર્ક્સનો દાખલો, ટોટલ 4 માર્ક્સ. 8મું ચેપ્ટર છે ત્રિકોણમિતિનો પરિચય, જેમાં 2 માર્ક્સના MCQ ટાઈપના પ્રશ્નો છે. અહીંયા 1+1 નો મતલબ છે એક કમ્પલસરી હશે 2 માર્ક્સનો, અને બીજો જે દાખલો છે એની અથવામાં એક દાખલો હશે, અને આમ ટોટલ 4 ને 2 6 માર્ક્સનું વેટેજ અહીંયા છે. 9મું ચેપ્ટર છે ત્રિકોણમિતિના ઉપયોગો, એની અંદર 4 માર્ક્સનો એક દાખલો છે એટલે એનું વેટેજ 4 માર્ક્સનો થયો. 10મું ચેપ્ટર છે વર્તુળ, એની અંદર 1 માર્ક્સનો એક દાખલો, 2 માર્ક્સનો દાખલો અને 3 માર્ક્સનો દાખલો, એટલે ટોટલ એનું વેટેજ થયું 6 માર્ક્સ. 11મું ચેપ્ટર રચના છે, એમાં કમ્પલસરી રચના પણ એની અથવામાં એક ઓપ્શન તમને આપેલો હશે, 4 માર્ક્સ. 12મું ચેપ્ટર છે વર્તુળ સંબંધિત પૃષ્ઠફળ, એમાં 1 માર્ક્સનો દાખલો, 3 માર્ક્સનો દાખલો, એટલે ટોટલ 4 માર્ક્સ. 13મું જે ચેપ્ટર છે પૃષ્ઠફળ અને ઘનફળ, એમાં પણ વેટેજ વધી ગયું એટલે 1 માર્ક્સનો દાખલો, 3 માર્ક્સનો દાખલો અને અહીંયા પણ 4 માર્ક્સનો દાખલો છે. 14મું ચેપ્ટર જેનું વેટેજ બેઝિક વાળા માટે 14 માર્ક્સનું હતું, અહીંયા એ વેટેજ ઘટીને 6 માર્ક્સનું થઈ ગયું. 1 માર્ક્સનો દાખલો, 2 માર્ક્સનો દાખલો, 3 માર્ક્સનો દાખલો, એટલે ટોટલ 6 માર્ક્સ. અને સંભાવના ચેપ્ટરની અંદરથી માત્ર 4 MCQ પૂછાશે. હવે તમે MCQ ની ગણતરી કરો એટલે કે સેક્શન A ની ગણતરી કરો તો સેક્શન A ની અંદર અહીંયા 16 જ પ્રશ્નો છે. બેઝિકમાં 24 પ્રશ્નો હતા, એટલે બેઝિક વાળાને 8 વિકલ્પો અથવા 8 નાના પ્રશ્નો વધારે મળે. પ્લસ અહીંયા જે ચેપ્ટરનું વેટેજ વધારે છે એમાં ત્રીજું ચેપ્ટર છે, ત્યાર પછી 13મું ચેપ્ટર છે, બરાબર છે, છઠ્ઠું ચેપ્ટર છે, બીજું ચેપ્ટર છે. વેટેજ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ છે, એટલે ડિફિકલ્ટ ચેપ્ટરને અહીંયા વેટેજ વધારે આપ્યું છે. તો આ હતી બ્લુપ્રિન્ટ બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ. હવે મિત્રો ફરક શું પડે? બેઝિક મેથ્સ ઈઝી છે, ચાલો આપણે બધા લઈ લઈએ. ના, જો તમે નક્કી કર્યું છે કે હું આગળ 10મા ધોરણ પછી હું આગળ વિજ્ઞાન પ્રવાહ એટલે સાયન્સ લઈને જ આગળ જવા માંગુ છું, તો તમારે કમ્પલસરી સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે જ આગળ જવું પડશે. જો તમે વિજ્ઞાન પ્રવાહ લેવા માંગો છો, જો તમે સાયન્સ લેવા માંગો છો, તો તમારે કમ્પલસરી જ સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે તમારે આગળ જવું પડશે. એટલે જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું છે તો તમારી પાસે 10મા પછી બધા વિકલ્પો ખુલ્લા છે, એટલે કે તમે સાયન્સ પણ કરી શકો, કોમર્સ પણ કરી શકો, આર્ટ્સ પણ કરી શકો, ડિપ્લોમા પણ કરી શકો, બધું જ કરી શકો. પણ જો તમે બેઝિક મેથ્સ સાથે આગળ જાઓ છો અને તમે હાયર પર્સન્ટેજ મતલબ કે 90% પણ તમે મેળવ્યા અને ત્યારે તમે નક્કી કર્યું કે મારે સાયન્સ લેવું છે, તો એ સમય શક્ય નહીં બને. કારણ કે જો તમે મેથ્સ બેઝિક મેથ્સ લઈને આગળ ગયા છો તો સાયન્સનો તમારો ઓપ્શન ત્યાં બંધ થઈ જાય. તમે કોમર્સ કરી શકો, આર્ટ્સ કરી શકો, ડિપ્લોમા કરી શકો, ITI કરી શકો, પણ સાયન્સ નહીં કરી શકો. હવે માની લો કોઈ વિદ્યાર્થીને બેઝિક મેથ્સ લઈને 90% મળ્યા છે અને એને નક્કી કર્યું છે કે મારે સાયન્સ કરવું જ છે, તો શું છે, કોઈ રસ્તો છે? તો હા, તો એ વિદ્યાર્થી પોતાના બીજી જે પૂરક પરીક્ષા આવે છે જુલાઈ મહિનાની અંદર, એ પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ મેથ્સની સિલેક્શન સાથે પરીક્ષા આપે, પાસ કરે અને પછી સાયન્સ માટે એલિજિબલ ગણાય. તો મિત્રો આશા રાખું છું કે મેં તમને જે આ માહિતી આપી તમને ગમી હશે, તમને કામ લાગશે. અને જો તમને કામ લાગે, તમને ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો, બરાબર. આવતા લેક્ચરની અંદર મળીશું આપણે ગણિત જે આપણું ચાલે છે રેગ્યુલર એની સાથે. બાય બાય.